हेलो दोस्तों, स्वागत है તમારું આ મારા નવા બ્લોગના અંદર ને આજે વાગ્યા છે 9:10 ને મેં આતરા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે આજે હું થોડો કામમાં હતો જે મેં તમને વાત કરી હતી કે જે મારી નવી ચેનલ જે મારી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું જે વુડન કાર્વિંગને લગતી એનું જે મેં બતાવ્યું હતું આગલા વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે કે જે વુડન કાર્વિંગ આઉલ એટલે ઘુવડનો વિડીયો તો એ મેં ચાલુ કર્યું છે. ચલો હું તમને પણ બતાવું. તો જો આ એ વિડીયોમાં બતાવ્યું હતું એ છે આ હેન્ડમેડ જ છે ને આખે આખું લાકડાનું છે. આના ઉપરથી મેં જોઈન્ટ લગાવેલા છે આ કેમ કે લાકડું થોડું પતલું હતું, આ 3 ઇંચ જ હતું આ, એટલા માટે મેં આ અલગથી જોઈન્ટ લગાવ્યા છે. ને આ કેવું બનશે એ હું આ ચેનલ પર બતાવીશ ને બીજી નેક્સ્ટ ચેનલ પર મારે જે નવા વિડીયોમાં એમાં જે આ તૈયાર થઈ જશે એટલે હું આ ચેનલ પર હું તમને એનો ફાઇનલ લુક બતાવીશ, પણ એને બનાવવાની જે કારીગરી એની પ્રક્રિયા છે એ તમને મારા નવા યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે, જેનું નામ હજી કંઈ રાખ્યું નથી. એ રાખીશ એટલે હું તમને જરૂર કહીશ. ને આજે આ આઉલનો આખો દિવસ હું આના અંદર હતો કે એનું ડ્રોઈંગ કર્યું, કટિંગ કરાવડાયું ને આના અંદર થોડું ઘણું કામ કર્યું છે ને 2-3 દિવસના અંદર તૈયાર થઈ જશે. તો ચલો મિત્રો, હવે જઈએ મારા ઘરે ને મારા ઘરે કેવો છે માહોલ એ તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો ચલો મળીએ સીધા મારા ઘરે. તો હલો દોસ્તો, હું પહોંચી ગયો છું મારા ઘરે ને અત્યારે જ પહોંચ્યો. રાતના 10 વાગવાના તૈયારી છે, 2-3 મિનિટ જ ઓછી છે ને રસ્તામાં થોડું કામ હતું, બટર લઈને આવવાનું હતું, નાના જે બટરના ક્યુબ આવે એ, કેમ કે આજે ઘરે બન્યું છે કયું પનીર કે પાલક પનીર મસાલા. જો આ અમને અમારા મેડમે બનાવ્યું છે. હાય કરો. હજી તો બનાવે છે, હજી ગ્રેવી તૈયાર કરી છે ને આ શું નાખ્યું? બટર. આ બટર નાખીને અત્યારે પનીર મસાલા તૈયાર થાય છે ને આજે ખાસા દિવસો પછી આજે મેં થોડા દિવસ પહેલા ખાધું હતું એમ તો, આજે ફરીથી આજે મેં કીધું ફેરથી બનાવે, બહુ સરસ બન્યું હતું. ને જો તમે કહેશો ને આમાં કોમેન્ટ આવશે તો મસ્ત તમને વિડીયો બનાવીને બતાવીશ આ જે પનીરનું સબ્જી બનાવવાની છે એની બી. ને રહી વાત ઘુવડની, જે કી સ્ટેન્ડ હું તમને બતાવ્યું હતું મેં તમને હમણાં, હું તમને ત્યાં વધારે વાત એટલા માટે ના કરી શક્યો કેમ કે આજુબાજુમાં ઘણો ઘોંઘાટ અને અવાજ બહુ જ હતો, કેમ કે મારી દુકાન રોડ પર છે. તો રોડ ઉપર બધા હોર્ન વગાડતા હોય, મોટા સાધનો જતા હોય, એટલા માટે હું ત્યાં વધારે ના વાત કરી. પણ એ ઘુવડનો ફાઇનલ લુક જે કલર વગરનો કલર કરીને સાથે ને અહીંયા દીવાર પર લગાવીને ને તમને જરૂર બતાવીશ કેમ કે અમારું કી સ્ટેન્ડ છે એ ખરાબ થઈ ગયું છે અને પરેશાના કહેવા મુજબ જ એ હું બનાવવાનો છું. જો આ અમારું જૂનું કી સ્ટેન્ડ, જો બધા નીકળી ગયા છે, બધું અહીંયાથી નીકળી જ ગયું છે. જો આ ખાસા વર્ષો જૂનું છે. આ અમે જ્યારે નવા રહેવા આવ્યા હતા એના પહેલાનું કમથી કમ કેટલા વર્ષ થયા હશે? બરોબર, 5 વર્ષ ઉપર થયું હશે આનું. તો હાવ ખરાબ થઈ ગયું છે. બસ હવે આની નિવૃત્તિનો ટાઈમ આવી ગયો છે ને હવે થોડા દિવસોના અંદર કી સ્ટેન્ડ આવી જશે આની જગ્યાએ, કલર કરીને ફર્સ્ટ ક્લાસ. કેમ કે પરેશાને મેં કીધું હતું તો એને ખૂબ જ ગમ્યું હતું આ રહ્યું કી સ્ટેન્ડ. તો કે તમે બનાવો ઘર માટે. ભાઈ એ કહેતી હતી કે નાનું ઘુવડ હોય તો ચાલે. મેં કીધું ના, આપણે જે બનાવીશું આપણા ઘર માટે કી સ્ટેન્ડ એ અસલી ઘુવડનું જે હોય સાઈઝ, એવડી સાઈઝનું જ આપણે ઘુવડનું કી સ્ટેન્ડ બનાવીશું. એના માટે હું સ્પેશિયલ લાકડું લાવ્યો. એ કમથી કમ 800-900 રૂપિયાનું એ લાકડું થયું, પ્લસ મારી મજૂરી તો ચલો ઘરની જ છે એટલે એમાં તો કોઈ દેવાનું હતું નથી. અને કલરનું બી એ બી હું પોતે જ પેઇન્ટ કરવાનું છું એટલે ખાલી લાકડાના પૈસા આપ્યા. ને આજે અમારા એક મિત્રના ત્યાં ગયા હતા કટિંગ કરાવવા માટે, એ એમને કંઈક 100-150 રૂપિયા જેવું લીધું, બસ એ જ. ને આ કી સ્ટેન્ડનો આખો વિડીયો મારી નવી યુટ્યુબ ચેનલ પર આવશે, એ હું તમને આમાં કહીશ, તમે એને જઈને જરૂર જોજો. તો બસ આ જ હતું મિત્રો. તો ચલો મળશું હવે નવા વિડીયોના અંદર. જો આ નેક્સ્ટ હવે થાકીને મારા જોડે મસ્તી કરવા તૈયાર થઈ ગયો છે, એટલા માટે હવે થોડી વાર બ્લોગ બનાવીને હવે આની જોડે થોડી વાર મસ્તી કરીશ ને પછી જમીન ને શાંતિથી અંદર જઈને વાતો કરશું.
તો ચલો મિત્રો, મળશું હવે નવા વિડીયોના અંદર. વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે જે આવનારો વિડીયો હશે એના અંદર ઘુવડનું જેટલું કામ થયું હશે એ હું તમને બતાવીશ ને એકદમ પૂરેપૂરી મહેનત હું એના અંદર કરીને તમને બતાવીશ, નેચરલ ઘુવડ લાગે એવું. તો ચલો મિત્રો, મને રજા આપશો. મળશું હવે નવા વિડીયોના અંદર. ઓકે, ટાટા, બાય, ગુડ નાઇટ, આવજો.